સુવિધાના નામે હાવ ઝીરો છે. કાકરા અને કે કોન્ક્રીટના પથ્થર માથે માણસોને બેસવું પડે છે. ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા ને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર. હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો જ. ઈ તો તમારો પ્રશ્ન, તમને મજા આવે તો આવો. હા, બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે, માણસો આવે છે, તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કહો છો? નહીં, નથી કરવી સુવિધા લ્યો, ઈ અમારો પ્રશ્ન. મારા બાપની વાડી છે બરોબર. એવું છે? હા, ઈ મારો તો પ્રાઇવેટ. હવે એ તમારા બાપુની વાડી છે બરાબર, અમારે એ લઈ નથી લેવી બરાબર. તો ઈ માતાજી છે, અમારે દેવી પૂજક ના છે. આ તો લઈ જાવ હાલો. બરાબર, તો તમારે ધૂણાય નહીં ને દાદા? અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ. હે? હા, ધૂણું છે એમ? અરે પણ ધૂણું શું જાહેર મને ધૂણતો ભાઈ? સાચું ધૂણું છે ખોટું ધૂણું છે? જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય. 5-15 થી બધાનું હાલ્યું જ છે દાદા. અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા. અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં તે દી એની સેકન્ડ ભાઈ આપણે જીવ દઈ દેવાની વાત છે. અમારે